કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો, હું રાજેશ શાહ આપણું ભૌતિક વિજ્ઞાન લાવું છું, ધોરણ 12. ચાલો, ચેપ્ટર 2. ઓકે, કેપેસિટર એટલે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો છેલ્લા બે દાખલા છે બાકી, તે પણ આપણે જોઈ લઈએ છીએ અને એમાં એ બંને દાખલા પણ આઈએમપી છે. એમાંનો એક દાખલો 2020 માર્ચની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. મેં તમને કહેલું જ છે કેપેસિટરની થિયરી અને કેપેસિટરના દાખલા છે આઈએમપી એમઆઈએમપીઓ છે એ તો ફરજિયાત કરવા જ દરેક જણે. ઓકે, ચાલો તો ઉદાહરણ જોજો. દાખલા ચાલુ છે આપણે છેલ્લે દાખલા ઉદાહરણ 2.10 છેલ્લો દાખલો. ઓકે, ઉદાહરણનો છેલ્લો દાખલો જે આપણો બાકી છે આઈએમપી દાખલો છે. ઓકે, ઉદાહરણ 2.10 ટેક્સ્ટબુક સાથે લઈને બેસજો. ઓકે, પેજ નંબર 82 છે. આ પેજ નંબર 82. ઓકે, પેજ નંબર 82 છે. ચાલો, એમાં રકમ આપેલી છે, હું વાંચું. 900 પીએફના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. ચાલો, શું આપ્યું? 900. ઓકે, 900 પીએફના છે. આ 900 ને પીએફ છે એટલે 9 આ 2 અને પીએફના 12માંથી 2 જાય એટલે -10 ફેરેડ. ઓકે, આ -12 આમાં +2 મેળવીએ એટલે -12. ચાલો, 900 પીએફના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત સ્થિતિમાન 100 એટલે 10⁻². વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરાય છે. તો તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટન્સ વડે સંગ્રહ પામેલી હશે? તો આ કેપેસિટર આપણે જોઈ ગયેલા છે એમઆઈએમપી થિયરી એકમ કસોટીમાં બી પૂછાઈ ગઈ. કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલજો. U = 1/2 Q²/C અથવા 1/2 CV² અથવા 1/2 QV. આ બધી એની ઓકે, આ બધી સૂત્ર આપણે કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાના સૂત્ર મેળવી ગયેલા છે. ઓકે, ચાલો હવે સી અને વી આપેલા હોય તો આપણી પાસે ક્યુ મળશે. ક્યુ, ચાલો, ક્યુ સી બરાબર કયું સૂત્ર? Q/V. તો ક્યુ બરાબર બોલો, ક્યુ બરાબર કયું સૂત્ર? CV. પહેલાં ક્યુ બરાબર CV. ચાલો, સી કેટલા? 9 × 10⁻−10 9 × 10⁻−10 અને વી કેટલા? 10⁻². ઓકે, એટલે 9 × 10⁻² કેટલા આવવાના? 8 કુલમ. હા, શોધી કાઢ્યો આપણે. કેપેસિટર પર પ્રસ્થાપિત થતો વિદ્યુતભાર Q બરાબર 9 × 10⁻−8 કુલમ. ઓકે, ચાલો હવે આપણે આને કાઢીએ. ઓકે, હવે આપણે આને કાઢીએ તો આપણી પાસે આ સૂત્ર છે U = 1/2 Q²/C. ત્યાં કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. છોટું એક જોજો. ઉદાહરણ 2.10. ઉદાહરણ 2.10. ઓકે, તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામી હશે? બોલો, કયું સૂત્ર? Q²/C અથવા QV લેવ તો પણ ચાલે. બધા જ સૂત્ર માન્ય. બધા જ સૂત્ર માન્ય કે આ 1/2 Q²/C 1/2 QV પણ ચાલે. ચાલો, એ પણ ચાલે. U = 1/2 Q × V. બધાથી એક જ સરખા જવાબ આવવાના, કોઈ બી સૂત્ર લો. ચાલો, 1/2 Q. Q કેટલા છે? 9 × 10⁻−8 અને V કેટલા છે? 10⁻². ચાલો, 9/2 એટલે 4.5 અને આ આવવાના -8 + 2 એટલે 10⁻6 અને ઉર્જાનો એકમ જૂલ. તો આ જે છે 1-2 માર્ક્સ મળ્યા. સમીકરણ નંબર 1 આપણે એ છોટું એક. ઓકે, કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર, આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય. હવે જોજો એમાં શું છે આકૃતિ એ લોકો રકમમાં આપેલી હતી. બહુ આકૃતિની જરૂર નથી, છતાં પહેલાં આકૃતિ હું જોઉં તો આકૃતિમાં શું છે જોજો કે આ એક કેપેસિટન્સ આપેલું હતું. ઓકે, ના એક બેટરી આપેલી હતી. આ કેપેસિટર અને બેટરી આપેલી છે જોજો 6 અને આ
વી પ્લસ માઇનસ આવું એક બેટરી આપેલી હતી એમાં, અને આવી પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. ઓકે, ચાલો તો આપણે આ કેપેસિટરનું ગણી કાઢ્યું. ઓકે, પણ હવે છોટું બી શું કહે છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા, આ અંડરલાઈન કરજો તેના જેવા, એટલે 900 pfના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે બેટરી કાઢવાની, અને આ બેટરીની જગ્યાએ બીજું એક કેપેસિટર, તો આ C1 હોય તો આ બીજું C2, અથવા આ C હોય, આ C હોય તો આનું નામ આપીએ C ડેશ, આ C ડેશ, આના પર વિદ્યુતભાર છે. આ બીજું કેપેસિટર કેટલું જોડીએ? વિદ્યુતભાર વિહીન. શબ્દ જોજો, 900 pfના વિદ્યુતભાર વિહીન અંડરલાઈન કરજો કેપેસિટર સાથે જોડવામાં આવે તો હવે નવી સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કેટલી? એટલે નવી સ્થિતિ ઉર્જા યુ ડેશ શોધવાની છે. આપણે યુ શોધી તો યુ ડેશ શોધવાની છે. તો આના પરથી હું સૂત્ર બનાવું, યુ ડેશ 1/2 ક્યુ ડેશ વી ડેશ. સૂત્ર બનાવું તો યુ ડેશ બરાબર 1/2 ક્યુ ડેશ વી ડેશ. તો હવે મને શું જોઈશે મિત્રો? નવું ક્યુ ડેશ અને વી ડેશ જો મારી પાસે આવી જાય, ક્યુ ડેશ અને વી ડેશ જો મારી પાસે આવી જાય તો મારું કામ થઈ જાય. ઓકે, તો મિત્રો હવે જોજો શું છે કે આ સ્થાયી સ્થિતિ છે. આ ચેપ્ટર નંબર 2 છે, સ્થિર વિદ્યુતશાસ્ત્ર સ્થાયી સ્થિતિમાં. ઓકે, બે કેપેસિટરની ધન પ્લેટ પર અને ઋણ પ્લેટ પર સમાન વિદ્યુતભાર આવવાનો, જેટલો ધન પર આવવાનો એટલો જ ઋણ પર આવવાનો. ત્યારે હવે અહીંયા ઓકે વિદ્યુત સ્થિતિમાં 9 વી ડેશ, તો આ વી ડેશ જોઈએ આપણે, તો વી ડેશ એ વી ડેશ કેટલું થવાનું? V/2. વી ડેશ બરાબર V/2, વી ડેશ બરાબર V/2 અને ક્યુ ડેશ બરાબર Q/2. 9 આ બંને કેપેસિટરો હવે તમને કે સમાન છે, સમાન મૂલ્યના છે. 900 આ પણ 900 વાળું, આ પણ 900 વાળું. ચાલો આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું, બીજા ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાં પણ આવી ગયું. આ વિદ્યુતભાર Q છે, આ વિદ્યુતભાર વિહીન છે. જો હવે નવું ક્યુ ડેશ આપે તો Q + 0/2. આનો વિદ્યુતભાર કેટલો? Q. આનો વિદ્યુતભાર કેટલો? Q છે ને, આનો તો 0 છે તો Q + 0/2 એટલે નવો વિદ્યુતભાર Q ડેશ બરાબર કેટલો આવવાનો? Q/2. એ જ રીતે નવું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું આવવાનું? આનું વી, બેટરી હતી વી અને અત્યારે બેટરી કાઢી નાખી એટલે 0. વી ડેશ કરીએ તો વી ડેશ બરાબર પણ V + 0/2 એટલે કેટલા આવવાના? V/2. તો આ નવું વિદ્યુત સ્થિતિમાન વી ડેશ, નવો વિદ્યુતભાર Q ડેશ, આ આપણને જોઈએ. ચાલ તો એની કિંમત મૂકી દેમ. જોજો આ વી ડેશ V/2, Q ડેશ Q/2. વી ડેશની જગ્યાએ આ ક્યુ ડેશની જગ્યાએ બોલો કેટલું મૂકું? Q/2. ઓકે, ચાલો વી ડેશની જગ્યાએ કેટલું મૂકું? બોલો V/2. ઓકે, અને હવે કેપેસિટર કેટલા આવી ગયા? હવે મિત્રો તે જોજો આપણા કેપેસિટર કેટલા આવી ગયા? ઓકે, કેપેસિટર કેટલા આવી ગયા તો એ પણ જોવાનું છે. કેપેસિટર કેટલા આવી ગયા આપણા? Q ડેશ/2, V ડેશ/2 એટલે એ પણ જોવાના છે. Q/2 છે ને આપણું આ સૂત્ર પર કેપેસિટર કેટલા આવી ગયા? કેપેસિટર આપણા કેટલા આવી ગયા તે જોજો. ઓકે, અહીંયા કેપેસિટર 2 થઈ ગયા. તો આ જોજો આ 1/2 તો ખરું જ, આ બધું જ ફાઇનલ છે, પણ આપણા કેપેસિટર 2 આવ્યા એટલે અહીંયા 2 જોઈએ, અહીંયા 2 જોઈએ. ઓકે, આ Q ડેશ Q/2, V ડેશ V/2, 1/2 આટલું આવ્યું. ત્યાં એક જ કેપેસિટર હતું, અહીં C અને C ડેશ 2 કેપેસિટર આવ્યા એટલે અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની એટલે 2. ચાલ આ 2 જાય, આ 1/4 થયા અને Q × V. Q × V તો Q આપણી પાસે Q કેટલા હતા? અહીંયા 9 × 10⁻⁻8 આ Q, અને V આપણા V કેટલા છે? 10⁻². 9/4 એટલે 2.25 છે ને, -8 + 2 -6 જૂલ. ઓકે, નવી યુ ડેશ આવી, નવી યુ ડેશ 2.25 × 10⁻⁻6 જૂલ. આ જોજો મિત્રો આગળની કેટલી હતી?
યુ કેટલી હતી અત્યારે જ મેં કાઢી નાખી બોલો યુનો જવાબ છોટું એમાં હતો આ છોટું બી શોધીએ છીએ આપણે ઓકે યુ બોલો યુ કેટલી હતી 4.5 ઇન્ટુ 10⁻⁻6 જૂલ હતી આ યુ ઓકે છોટું એમાં છે જ્યારે કેપેસિટર સાથે બેટરી હતી ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા આટલી હતી હવે શું કહ્યું આપણે કેપેસિટરનું જોડાણ દૂર કરી બીજા તેના જેવા જોડવામાં આવે તો શબ્દ જોયો તંત્ર વડે કોનું તંત્ર બન્યું આ બેનું આ 1/2 ક્યુ ડેશ વી ડેશ એકનું તો અહીંયા 2 કેમ આવ્યો તંત્રમાં કેટલા કેપેસિટર આવ્યા 2 એટલે 2 ગુણ્યા 1/2 ક્યુ ડેશ વી આ સૂત્ર જ બરાબર પહોંચાડજો 2 ગુણ્યા 1/2 ક્યુ ડેશ વી તો 2 ગુણ્યા આ 1/2 ક્યુ ડેશની જગ્યાએ Q/2 વી ડેશની જગ્યાએ V/2 આ 2 કેન્સલ 1/2 1/2 1/4 અને આ Q અને V આ Qની કિંમત આ Vની કિંમત Qની કિંમત આ છે Vની કિંમત આ છે આ મૂકી તો યુ ડેશ આવશે આ 4.5 યુ તો નવી યુ ડેશ જોજો યુ ડેશ કેટલી આવી U/2 આ જે યુ હતી 4.5 એની કેટલી થઈ ગઈ અડધી થઈ ગઈ એટલે મિત્રો જોજો ઓકે એ પછી બી પર જઈએ આપણે આ એ પછી બી પર જઈએ એમાં કોઈ વિદ્યુત ભાર ગુમાવતો નથી છતાં અંતિમ ઉર્જા પારંપરિક ઉર્જા અંતિમ ઉર્જા પારંપરિક ઉર્જા કેટલા ઉર્જા કરતાં કેટલી થઈ અડધી થઈ ઓકે તો આ અડધી કેમ થઈ ગઈ તો આ થોડો સમય લાગ્યો ક્ષણિક પ્રવાહ પસાર થયો અને આ સમય પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જામાં ગુમાવાય વિખેરણ થઈ ગયું આ જે સ્થિતિ ઉર્જા પહેલાં કેટલી હતી 4.2 4.5 અને કેટલી થઈ ગઈ 2.25 તો બાકીની 2.25 ક્યાં ગઈ ઉષ્મા ઉર્જા પ્રવાહ પસાર થયો ઓકે તો પ્રવાહ પસાર થવાથી આ ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ થઈ ગયું એટલે ઉર્જા ઘટી ગઈ આ ઉદાહરણ 2.6 અને હવે આજનો છેલ્લો દાખલો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.11 સ્વાધ્યાય 2.11 ઓકે માર્ચ 20માં પૂછાઈ ગયો 2.11 સ્વાધ્યાયનો ઓકે ક્યાં પૂછાઈ ગયો 2020માં માર્ચના પેપરમાં 2020 માર્ચ ઓકે હા સ્વાધ્યાય 2.11 આના જેવો જ છે મિત્રો ખાલી રકમ બદલાયેલી છે ઓકે આ બધું સેમ છે જોજો ખાલી રકમ બદલાયેલી છે સ્વાધ્યાય 2.11 ચાલો જોજો 600 પીએફનું એક કેપેસિટર 600 પીએફનું એક કેપેસિટર ઓકે ચાલો એને C1 અથવા C બોલો 600 પીએફ એટલે 600 ઇન્ટુ 10⁻²f એટલે 6 ઇન્ટુ 10⁻−10f ઓકે ચાલો ત્યાં 600 પીએફનું ઓકે એક કેપેસિટન્સ 200 વોલ્ટ V1 આ C1 V1 કેટલા 200 વોલ્ટ આ રાખો તો પણ કંઈ નહીં રવા દેવ આ જ રવા દેવ કરી નાખો આને ચાલો આ ફેરેડ 600 ગુણ્યા 10⁻12 ફેરેડ ત્યાં V1 200 વોલ્ટ ચાલો કરવામાં આવે છે 600 પીએફનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુત વાહિત કરવામાં આવે છે ચાલો આટલું છે આટલું પહેલાં આપેલું છે ઓકે ચાલો તો એનું કેપેસિટન્સ ગણવાનું હોય બોલો એની સ્થિતિ ઉર્જા આટલું તો એની સ્થિતિ ઉર્જા U1 ગણીએ એની વિદ્યુત સ્થિતિ ઉર્જા U1 ગણીએ ચાલો સૂત્ર આજ બોલો U1 બોલો કયું સૂત્ર U1 બરાબર U બરાબર 1/2 CV². U બરાબર 1/2 CV². તો એના પરથી U1 બરાબર 1/2 C1V1². આ ક્યારે પહેલાં C1 કેપેસિટન્સને 200 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન સાથે જોડીએ ત્યારે આ U1 U1 સ્થિતિ ઉર્જા ઓકે ચાલો 1/2 C1 કેટલા છે 600 ગુણ્યા 10⁻12 V1² તો આ V1 2 ઇન્ટુ આવું પણ લખાય 2 ઇન્ટુ 10⁻² વોલ્ટ તો અહીંયા 2 ઇન્ટુ 10⁻² અને એનો સ્ક્વેર ઓકે ચાલો તો એ કરીએ આપણે
ચાલો આ ગણતરી કરવાની છે મિત્રો. બોલો આ ગણતરી કેટલી આવશે? આ ગણતરી કેટલી આવશે? ઓકે ચાલો આ 6/2 6/2 એટલે 3 છે ને. આ -10 600 એને 6 કરી દીધું. 6/2 3 -10 આ 2 નો વર્ગ 4 છે ને. આ 2 4 આવવાના એટલે 4 તાલી 12 આવવાના છે ને. આ 10 -10 + 4 -6 જૂલ. તો ત્યાં U1 સમીકરણ 1. ઓકે ચાલો U1 બરાબર શું આવ્યું? 12 × 10⁻⁻6 જૂલ. આ ક્યારે? પ્રારંભમાં. UI કહેવું તો પણ ચાલે, U1 પણ કહેવું તો પણ ચાલે. પ્રારંભિક. આ પ્રારંભિક. ઓકે ચાલો પ્રારંભિક આટલું આવ્યું. ઓકે જોજો હવે તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે. આગળનો દાખલો બેટરી. સપ્લાય સાથેનું એટલે બેટરી દૂર કરવામાં આવે અને તેના જેવા જ બીજા વિદ્યુત ભાર વિહીન અને 600 pfના કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાતી હશે? ઓકે 600. હવે C2 બોલો. C2 કેટલા આવવાના? C2 આ જ આવવાનું 600 pf 6 આ જ આવશે 6 × 10⁻10F અને ઓકે ચાલો બેટરી વિદ્યુત ભાર સપ્લાય સાથેનું જોડાણ દૂર કરીએ. V2 કેટલા છે? 0. V2 0. ઓકે ચાલો V2 0. તો હવે જે છે ઓકે ચાલો નવી સ્થિતિ ઉર્જા આ V2 0. તો આપણે આગળ જોયું તે પ્રમાણે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. U' મેં તમને છેલ્લે સમજાવ્યું. U' કેટલું થાય? જો 600 હોય તો સેમ જ છે. આને પણ 6 કરીએ તો -10 FH થાય. ઓકે ત્યાં 2 જવાના એટલે તો V1 આ છે, V2 0. તો આપણે આગળના ઉદાહરણ 2.10માં આગળના જોઈ ગયા. અત્યારે જ આ કેપેસિટર સપ્લાય દૂર કરવામાં આવે અને વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોડવામાં આવે તો નવી સ્થિતિ ઉર્જા જૂની કરતાં કેટલી થાય? અડધી થાય. એનો ઉપયોગ કરીએ તો બોલો U2 બરાબર કેટલા થવાના? U1/2. આ યાદ રાખજો. U' બરાબર U/2. તો U2 આપેલું, આપણે U2 લઈએ તો U2 બરાબર U1/2. ચાલો એટલે 12/2 × 10⁻6. 12/2 એટલે 6 × 10⁻6 જૂલ. ઓકે જૂની સ્થિતિ ઉર્જા, નવી સ્થિતિ ઉર્જા આવી. ઓકે આ નવી સ્થિતિ ઉર્જા આવી ઉદાહરણ 2.10 પરથી. હવે પણ શોધવાનું શું છે? જોજો આ દાખલો 3 માર્કમાં પૂછાયેલો. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવેલી હશે? મેં કહ્યું કે આ પ્રક્રિયામાં કેમ અડધી થઈ ગઈ? તો ક્ષણિક પ્રવાહ ઉત્પન્ન થાય, આગલા દાખલામાં જોઈ ગયા. અને આ પ્રવાહને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને આ સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જા. તો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં ગુમાવાય તો ગુમાવાતી ઉષ્મા છેલ્લે શું શોધવાનું? ગુમાવાતી ઉષ્મા ઉર્જા એને હું ΔU કેમ? તો એ ડેલ્ટા આ U1 - U2. ચાલો U1 કેટલી આવી? 12 × 10⁻6 અને નવી 6 × 10⁻6. ચાલો -6 10 કોમન કાઢીએ. 12 - 6 10⁻6 એટલે 12 - 6 જાય 6 × 10⁻6 જૂલ. તો આ જે ફાઇનલ જવાબ આવ્યો 3 માર્ક હોય. આ સમીકરણ 1નો 1 માર્ક, સમીકરણ 2નો 1 માર્ક અને આ સમીકરણ 3 એનો 1 માર્ક. આ 3 માર્કનો દાખલો 2020માં પૂછાઈ ગયો. આવું કેપેસિટર નવું જોડવામાં આવે ઓકે વિદ્યુતભાર વિહીન તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? તો ગુમાવાતી ઉર્જા ઓકે તો આ ગુમાવાતી ઉર્જા બોલો કેટલી આવવાની? ΔU. ગુમાવાતી ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં ગુમાવે ΔU 6 × 10⁻6 જૂલ. ઓકે તમે તો આની સાથે
ચેપ્ટર 2ની આપણી બધી જ થિયરી, સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા આજે બાકી હતા તે પણ પતી જાય છે. એટલે સ્વાધ્યાય ચેપ્ટર 2 સંપૂર્ણ રીતે આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.